માટીથી છે તું સર્જાયો, માટીમાં હે મળવાનો. માટીથી છે તું સર્જાયો, માટીમાં હે મળવાનો. તારી પાસે જે કાંઈ છે તે, તારી પાસે જે કંઈ છે તે નથી રે તું લઈ જવાનો. માટીથી છે તું સર્જાયો, માટીમાં હે મળવાનો. આ જિંદગીના સુખને કાજે ઈશ્વરને ભૂલ્યો રે. આ જિંદગીના સુખને કાજે ઈશ્વરને ભૂલ્યો રે. પછતાવાથી પાછો વળજે, પછતાવાથી પાછો વળજે. પરમ સુખ તને મળશે. માટીથી છે તું સર્જાયો, માટીમાં હે મળવાનો. માટીથી છે તું સર્જાયો, માટીમાં હે મળવાનો. ઈસુએ જે રસ્તો બતાવ્યો તે રસ્તો તું લેજે. ઈસુએ જે રસ્તો બતાવ્યો તે રસ્તો તું લેજે. પ્રેમને હૂંફથી સૌ લોકોને, પ્રેમની હૂંફથી સૌ લોકોને અપનાવી તું લેજે. માટીથી છે તું સર્જાયો, માટીમાં હે મળવાનો. માટીથી છે તું સર્જાયો, માટીમાં હે મળવાનો. તારી પાસે જે કાંઈ છે તે, તારી પાસે જે કંઈ છે તે નથી રે તું લઈ જવાનો. માટીથી છે તું સર્જાયો, માટીમાં હે મળવાનો. માટીમાં હે મળવાનો. માટીમાં હે મળવાનો. ભસ્મ બુધવાર એ તપશ્ચર્યા અને ઉપવાસની પ્રાચીન યહૂદી પરંપરામાંથી આવે છે. આ રાખ જે કપાળ પર લગાવવામાં આવે છે તે તાડપત્રના રવિવારે જે તાડપત્ર આશીર્વાદિત કરેલી હોય છે તેને બાળીને બનાવવામાં આવે છે. ભસ્મ બુધવાર એ ખ્રિસ્તી ધર્મસભામાં તપ ઋતુની શરૂઆતનો પહેલો દિવસ છે અને આ દિવસે ધર્મગુરુ દરેક ધર્મજનના કપાળ પર ભસ્મથી એટલે કે રાખથી કૃષ્ણની નિશાની કરતા બોલે છે કે તું ધૂળ છે અને તું ધૂળમાં પાછો જઈશ. એનો અર્થ આપણે માટીના માણસો છીએ. ઈશ્વરે માટીમાંથી આપણું સર્જન કર્યું છે અને અંતે પાછું માટીમાં જ જવાનું છે.
એટલે પાપમય જીવન છોડી દઈ પ્રભુ તરફ પાછા વળવા માટે ઈશ્વર તક આપે છે. આપણે જાણીએ છીએ કે બાઇબલમાં જૂના કરારમાં ઉત્પત્તિના ગ્રંથમાં પરમેશ્વર આદમને કહે છે, તું માટીનો બનેલો છે અને પાછો માટીમાં મળી જવાનો છે. તત્વદર્શીમાં બતાવે છે બંને પશુ અને માનવ એક જ જગ્યાએ જાય છે, માટીમાંથી જન્મે છે અને પાછા માટીમાં મળી જાય છે. બાઇબલમાં ભસ્મ બુધવારનો વિશેષ ઉલ્લેખ નથી, તેમ છતાં ઘણીવાર બાઇબલમાં જૂના કરારમાં પોતાના પાપોથી દુઃખી થઈ રુદન અને ઉપવાસ સાથે ધૂળ અને રાખમાં પસ્તાવો કરનારા લોકોનો ઉલ્લેખ તો છે. ઉદાહરણ તરીકે દાનિયેલ અધ્યાય 9 કડી 3-4, એસ્તર અધ્યાય 4 કડી 1, યોના અધ્યાય 3 કડી 5-6, મેથ્યુ અધ્યાય 11 અને કડી 21માં તમે જોઈ શકશો. અને પ્રભુ પરમેશ્વરની ઈચ્છા છે કે આપણો આત્મા શુદ્ધ રહે, આપણે પવિત્ર બનીએ. એટલે આપણને યાદ અપાવે છે, નમ્ર બનીને જેઓ ખરા હૃદયથી પસ્તાવો કરી ઈશ્વરને યાદ કરે છે, ઈશ્વરની તરફ પાછા ફરે છે, તેઓને હંમેશા કૃપાળુ અને દયાળુ પરમેશ્વરના દર્શન થાય છે. પરમેશ્વર આપણને કૃપા અને પ્રકાશ આપે અને આપણને દોરવણી આપે કે જેથી આપણે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે પરમેશ્વરને ગમે તેવું પવિત્ર અને ધાર્મિક જીવન જીવીએ. તે માટે આવો આપણે પ્રાર્થના કરીએ. હે દયાળુ પરમેશ્વર, અમે આજથી તપ ઋતુમાં પ્રવેશ કરી રહ્યા છીએ, તો તું અમારી પાસે અને સાથે જ રહેજે. વહાલા પ્રભુ, અમે તારી ઈચ્છાને ઓળખી શકીએ એ માટે અમારું મન પ્રકાશિત કરો. અમને દોરવણી આપો કે જેથી અમે અમારા પાપોનો સ્વીકાર કરી શકીએ અને પૂરા દિલથી પસ્તાવો કરી પાપ માફી માટે પ્રાયશ્ચિત કરી શુદ્ધ બની શકીએ. તારા પ્રેમને લાયક બની શકીએ તે માટે અમને શક્તિ આપો કે જેથી અમે ફરીથી પાપના લાગથી દૂર રહીએ. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે મા મરિયમની મધ્યસ્થી દ્વારા માંગીએ છીએ. આમીન. ઓ મારા પરમેશ્વર તથા સ્વામી, બધું તારા વૈભવને માટે થાવ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમીન.